Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? I hope you all are fine. હું આશા રાખું છું તમે બધા જ મજામાં હશો, ઘરે હશો અને સુરક્ષિત હશો. આપણું સ્ટાન્ડર્ડ છે ફર્સ્ટ, ધોરણ છે આપણું પહેલું ધોરણ અને સબ્જેક્ટ એટલે વિષય છે આપણો મેથ્સ, ગણિત. આજે આપણે ગણિત વિષયમાં એક્ટિવિટી કરવાની છે. શું કરવાનું છે? એક્ટિવિટી. ખ્યાલ છે સ્ટુડન્ટ્સ? આપણે આજે એક્ટિવિટીમાં ટોપિક શું લેવાના છીએ એ તો તમને ના જ ખબર હોય. ગઈકાલે આપણે જે ભણ્યા એ તો યાદ હશે ને બધાને, કે ગઈકાલે આપણે પહેલાની સંખ્યા અને વચ્ચેની સંખ્યાનું રિવિઝન કર્યું હતું. તો આજે આપણે એક્ટિવિટીમાં સરવાળા કરવાના છે. આજનો ટોપિક છે આપણો સરવાળા કરો. આજે આપણે સરવાળા કરવાના છે અને આ ટોપિક થઈ જાય સરવાળાનો પછી આપણે બીજી બે એક્ટિવિટી કરવાની છે જે તમને કરવી ખૂબ જ ગમશે. તો સ્ટુડન્ટ્સ, પહેલાં આપણે સરવાળાનું રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ તે બે એક્ટિવિટી તરફ જઈશું. તો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે આજનું વર્ક સ્ટાર્ટ કરીએ. તમને અહીં પહેલો દાખલો, પહેલો સમ બતાય છે. સ્ટુડન્ટ્સ, તમને આ શેનું ડ્રોઈંગ બતાય છે? આ છે વોટરમેલન, તરબૂચ. અહીં નીચે આપેલા છે 2 + 1 = ડેશ. ચલો, તેના માટે 2 ફિંગર્સ બધા ઊંચી કરશે, 2 ફિંગર્સ લેશે અને પછી 1 ફિંગર લેશે અને બધી જ ફિંગર્સને કાઉન્ટ કરશે. કુલ કેટલી ફિંગર્સ બતાય છે? યસ, ટોટલ આપણી પાસે થઈ 3 ફિંગર્સ. તો અહીં આન્સર આવશે 3. 2 + 1 = 3. આપણે અહીં આન્સર લખ્યો 3. ચલો નેક્સ્ટ જોઈએ. હવે અહીં છે 1 + 1 = ડેશ. ચલો, 1 ફિંગર બધા ઊંચી કરશે અને ત્યારબાદ બીજી એક ફિંગર ઊંચી કરશે. સ્ટુડન્ટ્સ, ટોટલ કેટલી ફિંગર્સ ઊંચી થયેલી બતાય છે? 1 અને 1. ટોટલ થઈ 2 ફિંગર્સ ઊંચી. તો આન્સર આવશે 2. તો આપણે અહીં આ બોક્સમાં લખીશું 2. ચલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ જોઈએ. ચલો, હવે આપણી પાસે અહીં એપલ છે. કેટલા એપલ બતાય છે આપણને અહીં? યસ, 1 એપલ બતાય છે, 1 સફરજન બતાય છે
અને અહીં કેટલા એપલ બતાય છે? ચાલો ગણીએ, કાઉન્ટ કરીએ. 1 2 3 4. કેટલા એપલ બતાય છે? 4 એપલ બતાય છે. તો 1 + 4 = ડેશ. બોક્સ આપેલું છે. ચલો, તો હવે આપણે 1 અને 4 ને કાઉન્ટ કરીએ. તેના માટે પહેલાં 1 ફિંગર ઊંચી કરશે દરેક સ્ટુડન્ટ્સ. કરી બધાએ 1 ફિંગર્સ અપ. એક આંગળી ઊંચી કરશે અને પછી 4 ફિંગર્સ ઊંચી કરશે. 4 આંગળી ઊંચી કરશે. સ્ટુડન્ટ્સ ગણો તો, કાઉન્ટ કરો તો કુલ કેટલી ફિંગર થઈ? યસ, આન્સર આવશે 5. શું આન્સર આવશે? 5. 1 + 4 = 5. રિપીટ કરીશું. 1 + 4 = 5. ચલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ જોઈએ. ચલો, અહીં આપણી પાસે છે 1 + 2 = ડેશ. ચલો, તો હવે આપણે આ 1 અને 2 બંનેનો પ્લસ કરીશું, સરવાળો કરીશું. તો ચાલો સ્ટુડન્ટ્સ, પહેલાં 1 ફિંગર ઊંચી કરશે અને ત્યારબાદ 2 ફિંગર્સ ઊંચી કરશે દરેક સ્ટુડન્ટ્સ. અને પછી બધી જ ફિંગર્સને એકસાથે કાઉન્ટ કરી લઈએ. કાઉન્ટ કરતા આન્સર આવ્યો 3. 1 + 2 = 3. અહીં આપણે આન્સર લખીશું આ બોક્સમાં 3. નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ જુઓ તો શેનું ડ્રોઈંગ બતાય છે તમને? આ છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી તો બધાને ખૂબ જ પસંદ છે, રાઈટ ને? સાચું કહ્યું ને મિસે? તો ચાલો સ્ટ્રોબેરીને આપણે કાઉન્ટ કરીએ કે કુલ કેટલી સ્ટ્રોબેરી આપણને બતાય છે. 1 2 3 4 છે અહીં 4 સ્ટ્રોબેરી. અને અહીં છે 1 સ્ટ્રોબેરી. તો અહીં પ્લસ કરેલા છે અને અહીં 1 લખેલા છે = ડેશ. તો 4 + 1 = કેટલી સ્ટ્રોબેરી થાય સ્ટુડન્ટ્સ? કાઉન્ટ કરો તો. અને અહીં આપણે આન્સર લખવાનો છે. મિસ તમને 1 મિનિટનો સમય આપે છે કાઉન્ટ કરવા માટે. ફાસ્ટ, જલ્દીથી કાઉન્ટ કરવાનું છે દરેક સ્ટુડન્ટ્સે.
चलो आंसर आव्यो 5. 4 + 1 = आंसर आवशे 5. चलो नेक्स्ट જોઈએ. 2 + 2 = ડેશ. 2 + 2 આન્સર જે આવે તે આપણે અહીં આ બોક્સમાં આન્સર લખવાનો છે. ચલો આપણે 2 + 2 એટલે આપણે 2 ફિંગર્સમાં બીજી 2 ફિંગર્સ કાઉન્ટ કરીએ અને અહીં આન્સર લખીએ. 1 મિનિટનો મેં સમય આપે છે. જલ્દીથી કાઉન્ટ કરીને આન્સર અહીં લખવાનો છે. જલ્દીથી કાઉન્ટ કરીશું. સ્ટુડન્ટ્સ કાઉન્ટ થઈ જાય પછી આપણે નેક્સ્ટ ડ્રોઈંગ તરફ જઈએ. નેક્સ્ટ સમ જોઈએ. ચલો અહીં આન્સર આવશે 4. 2 + 2 = 4. તો અહીં આપણે લખ્યા 4. રિપીટ કરીએ. 2 + 2 = 4. ચલો હવે નેક્સ્ટ જોઈએ. હવે અહીં છે 3 + 4 = ડેશ. બોક્સ આપેલું છે. અહીં પહેલા 3 વોટરમેલન આપેલા છે અને અહીં 4 વોટરમેલન્સ આપેલા છે. 3 + 4. સ્ટુડન્ટ્સ ચલો કાઉન્ટ કરો અને આન્સર આપણે અહીં લખીએ. જલ્દીથી કાઉન્ટ કરવાનું છે દરેક સ્ટુડન્ટ્સે. મિસ તમને 1 મિનિટનો સમય આપે છે. જલ્દીથી કાઉન્ટ કરીએ. યસ આન્સર આવ્યો 7. 3 + 4 = 7. સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. હવે અહીં આપણી પાસે છે ગ્રેપ્સ. અહીં 4 ગ્રેપ્સ આપેલી છે અને અહીં પણ 4 ગ્રેપ્સ આપેલી છે. તો 4 + 4 = આ બોક્સમાં આપણે લખવાનું છે. સ્ટુડન્ટ્સ જલ્દીથી કાઉન્ટ કરીએ અને બોક્સમાં લખીએ.
चलो हवे काउंट थई गयुं हशे तो आंसर आव्यो 8। 4 + 4 = 8। रिपीट करिए 4 + 4 = 8। नेक्स्ट જોઈએ હવે અહીં છે 3 + 3 = ડેશ બોક્સ આપેલું છે। સ્ટુડન્ટ્સ ચલો જલ્દીથી કાઉન્ટ કરો અને અહીં આન્સર આપણે લખીએ। 1 મિનિટનો સમય છે તમારી પાસે, જલ્દીથી કાઉન્ટ કરીએ। હવે કાઉન્ટ થઈ ગયું હશે તો આન્સર આવ્યો 9। 6 3 + 3 = આન્સર આવ્યો 6। ચલો હવે નેક્સ્ટ જોઈએ। સ્ટુડન્ટ્સ ચલો તમારી પાસે હવે છે અહીં સમ 8 + 12 = ડેશ। અહીંયા 3 ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે રાઈટ આન્સર સાચો આન્સર અહીં લખવાનો છે। 8 + 12 = 18 થાય, 19 થાય કે 20 20 થાય। સાચો આન્સર શું આવશે? યસ, સાચો આન્સર આવશે 20 20। અહીં આપણે લખ્યા 20 20। नेक्स्ट જોઈએ 5 + 1 3 13 = ડેશ। 3 ઓપ્શન આપેલા છે, 1 7 17 1 8 18 1 9 19। आंसर શું આવશે? 5 + 13 = ડેશ આપેલી છે, શું આન્સર આવશે? યસ, આન્સર આવશે 1 8 18। તો આપણે અહીં લખીએ 1 8 18। नेक्स्ट જોઈએ 1 8 18 + 1 = ડેશ। 3 ઓપ્શન્સ છે આપણી પાસે અહીં, 18, સેકન્ડ છે 19 અને થર્ડ છે 20 20। સાચો આન્સર શું આવશે? 18 આવશે, 19 આવશે કે 20 આવશે? શું સાચો આન્સર આવશે? યસ,
आंसर आवशे 1990। तो आपणे अहीं आंसर लखीए 1990। नेक्स्ट जोईए 1 to 12 plus 2 is equal to dash। 3 ऑप्शन छे। फर्स्ट छे 13, सेकंड छे 14 अने थर्ड छे 15। तो आंसर शू आवशे? 13 आवशे, 14 आवशे के 15 आवशे? यस, आंसर आवशे 14। तो अहीं लख्या 1 4 14। नेक्स्ट जोईए 11 plus 5 is equal to dash। फर्स्ट ऑप्शन छे 1 5 15, सेकेंड ऑप्शन छे 1 6 16 अने थर्ड ऑप्शन छे 1 7 17। तो साचो आंसर शू आवशे? 15, 16 या 17? शू आवशे आंसर? यस, आंसर आवशे 15। अहीं आपणे लख्या 15 1 5 15। नेक्स्ट जोईए 4 plus 4 is equal to dash। 3 ऑप्शन छे। फर्स्ट ऑप्शन छे 7, सेकेंड ऑप्शन छे 8 अने थर्ड ऑप्शन छे 9। आंसर शू आवशे? 7 8 के 9? यस, आंसर आवशे 8। तो अहीं आपणे आंसर लखीए 8। 4 plus 4 is equal to 8। नेक्स्ट जोईए 5 plus 14 is equal to dash। 3 ऑप्शन छे 18 19 20 20। स्टूडेंट्स, शू आंसर आवशे? 5 plus 14 is equal to? चलो जल्दी थी विचारिए। 1 मिनिट नो समय आपे छे मिस। फाइव प्लस 14 is equal to dash छे। आंसर आव्यो 1919। तमारे पण एज आंसर आव्यो हशे। तो स्टूडेंट्स, आपणे अहीं लखीए 1919। हवे लास्ट जोई लईए। 9 plus 10 is equal to
ડેશ 3 ઓપ્શન છે 18, 19, 20, 20. સ્ટુડન્ટ્સ, ત્રણેય ઓપ્શનમાંથી સાચો આન્સર શું આવશે? જલ્દીથી વિચારીએ, કાઉન્ટ કરીએ. 9માં 10 પ્લસ કરીએ, ઉમેરો કરીએ તો આપણને સાચો આન્સર મળી જશે. યસ, આન્સર આવ્યો 1919. તો અહીં લખ્યા આપણે 1919. ચલો, આજે આપણે સરવાળાની એક્ટિવિટી કરી. હવે એક આપણે નવી એક્ટિવિટી કરવાની છે. સો સ્ટુડન્ટ્સ, રેડી છો ને? ચાલો જોઈએ. સ્ટુડન્ટ્સ, જુઓ તો તમને શું બતાય છે? યસ, અહીં આપણે 1 2 3 એમ જેટલા પોઈન્ટ અહીં છે તેને આપણે પેનથી જોડવાના છે અને આ કેટ આખી બનાવવાની છે. તમને બધાને 1 થી 50 એકડા આવડી ગયા છે અને નંબર્સ પણ 1 to 15 આવડી જ ગયા છે. ચાલો સ્ટુડન્ટ, સ્ટાર્ટ કરીએ આ એક્ટિવિટી. ચલો સ્ટાર્ટ કરીએ. 1 ક્યાં છે અહીં? યસ, અહીં 1 છે. તો 1 ને આપણે 2 સાથે જોડશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 21 22 22 23 23 24 25 and ચલો સ્ટુડન્ટ્સ, થઈ ગઈ આપણી કેટ રેડી. સો સ્ટુડન્ટ્સ, તમને આ એક્ટિવિટીમાં મજા આવી હશે. હજી એક એક્ટિવિટી આપણે આજે કરવાની હતી, પણ આપણો આજે અહીં લેક્ચર કમ્પ્લીટ થાય છે, પૂરો થાય છે. તો તે એક્ટિવિટી હવે આપણે કાલે કરીશું. That's all for the day. Thank you everyone. Goodbye. Have a nice day.